એ ગલા ક્યાં ઉગડ્યો? એ ભાઈ ક્યાં કરો કરી મને કામે જાવ છો? એ પણ આજ રવિવાર છે, આજ નો હોય, આજ બન હોય ને બધું. એ ભાઈ રવિવારે તમારે ગળદી હોય, રજા હોય કે નહીં, એટલે બધા ધોરાવ આવે ગાડીઓ, એટલે આજ અમારે ફૂલ ગળદી હોય. અને ભાઈ હવે હે ને અમે ટુ વ્હીલ ધોવાનું બંધ કરી દીધું. કેમ? હવે મોટી જ ગાડી ધોવાની, ખટરો, ટ્રેક્ટર, મોટર, એ મોટી મોટી ગાડીઓ જ ધોવાની. અને મારો પગાર વધારી દીધો શેઠે. અરે વાહ ભાઈ વાહ ગલા, મારી વાત સાંભળ. આમ જો ટૂર ની વાત આલે છે, હાજે ટૂર માં નીકળવાનું છે એટલે રજા લેતો આવજે શેઠ ની. એ ભાઈ ટૂર માં જવું હોય ને તો તારે જવાનું, મારે રજા ન રે. મારા શેઠે કીધું આમાં એક દી રજા નહીં રે. મેં કીધું વાંધો નહીં, આપણે કઈ રજા જોતી નથી, એટલે તું તારું એકનું નામ લખાય ને મારું નામ ન લખાવતો. એ તાર ટૂર માં જાવું? નહીં, ટૂર માં ન જવું મારે. વાહ ભાઈ વાહ, બાકી કામે ચડી ગયો પછી બધું મેકી દીધું એમને. સમજો, શનિવાર કહી દો છો તારે ટૂર માં આવવું હોય તો કેજો, તો તારા પૈસા ભરવું અને તારું નામે લખાવું. નકર પછી છે ને પછી હાજે નો કહેતો કે ભાઈ મારે હવે આવું છે એમ નહીં કહું. નથી આવું ભાઈ. અને ઘરનું હે ને તાળું માતો ક્યાંક રખડવા જા ને તો બધું ધ્યાન રાખવાનું, બધું તારી માથે. હવે હું કામે ચડી ગયો તો હાલ હું જાઉં, મારા શેઠ કે કીધા નકર. હા ભાઈ વાહ, રવિવાર છે તોય કામે ઉપડ્યો ગાંડો. બોલો પેલા હું તને રોજ ની હારું બાત તો ખબર ને ભાઈ, કામ હારું. હવે તો લ્યો રવિવાર છે તોય નથી ઘરે રહેતો, અને ટૂર માં જવાનું કહો તોય ઘરે નથી આપવું. એને કામ એટલે કામ જ કરવું છે. એ હારું તારે કર, બીજું હું. હાલે રે ખબરી, આપણે બધો સામાન લઈ આવીએ. હા હા સમજો, સિમ પાક લાવો છે જાજો બધો. એ ખબરી સિંગ પાક ના લાવો. કેમ? હું થોડો સાવી એક આ ઉમરે. એ તો તમારા એકલા હાટું નહીં, બીજા દાંત વાળા ને કોઈ હારી આવતું જ નથી આપડી. એટલે ઈ વાત તારી હાચી. હાલો ઉતાળ રાખો હવે. હા લા ઉના દાદા ક્યાં આમ ભાગે જાવ છો? હવે ત્યાં હું તમે ક્યાં જાવ ઈ કયો પેલા. હવે અમે અટાણું કરવા જાય છે, વેલા હારા ઢેબરા ને ફાફડા ને બધું બનાવી રાખી ને, એને મજા આવે હાટવા ખાતા ખાતા. હું તમારી આગળ જ આવતો છો ભાઈ. કેમ? કેમ હું આપડે ઓલા વાહન નું નક્કી કર્યું છું કે નહીં? હા હા. હવે ઈ તો 8 થી પછી આવશે. ના પડે છે એમ. તો હવે શું કરવાનું? હવે આપણે શું કરવાનું હોય, આપણે હાલો પથુભાઈ ઓલા જાય. હા, પથુભાઈ ને બધા મોટા મોટા ઓળખતા હોય. હા, એટલે ઈ આપણે કાંઈક વાહનનો બંદોબસ્ત કરાવી દે, બીજું તો હું કરું. હવે આપણે તો 2 દી માં નીકળવાનું છે, ઈ તો 8 દી પછી આવે તો કામનું હું આપણે. એ વાતે હાચી. ત્યારે બધું નક્કી થઈ ગયેલું છે, તો હાલો આપણે જઈએ પથુભાઈ ઘરે. હાલો. ગાંડો ઈ આવ્યો નહીં હો, પણ ઓ શેઠ આવી જો ટિફિન લઈને. ગાંડા આવી ગયો. હા હા. વાહ ભાઈ વાહ. જો મેં તને સમજાવ્યા એમ, ટુ વ્હીલ વાળો આવે એટલે ઊભોય નહીં રહેવા દેવાનો. ટુ વ્હીલ વાળા ના જ પડદો, સર્વિસ બંધ કરી દીધી એને. હા, એની કે હવે મોટી ગાડી હોય ને 4 વ્હીલ ટ્રક ને એવું તો જ તે ઈ ટુ વ્હીલ વાળા ના જ પાડી દેજે ભાઈ. હવે તું એ કીધું ભાઈ પગાર વધારવો પડશે હો. 4 વ્હીલ ને પછી સર્વિસ કરવા પાછા કાંઈ હાવ 20 રૂપિયા થોડા હાલે. લા 4 વ્હીલ ના છે ને તને છે ને હું એક ગાડીએ 150 રૂપિયા આપીશ. તો સર્વિસ કરવા આગળ કેટલા લેવાના? 100 રૂપિયા જ છે. એ ગજુભાઈ તો તમારે પાછી ખોટ જવાની છે. હવે ગાંડા ઈ તારે ક્યાં જવું? ઓલી વખતે ક્યાં ખોટ ગઈ હતી ટુ વ્હીલ માં? હા એ વાત એ હાચી, પણ આસપાસ ખોટ જશે હો. 50 રૂપિયા ખોટ જાય તમારે. અહીંયા સમજો? બરોબર સમજાઈ ગયો. હાલો હવે ટિફિન ની કાઢી દે. હા હા બસ લાવો. હાલો ગાડી સર્વિસ કરવા આવી જાવ. 4 વ્હીલ 2 વ્હીલ નહીં, આવી જાવ આવી જાવ. આ ગાંડા ખોરી 4 વ્હીલ ગામમાં કોક નવીન આવ્યું લાગ્યો. આઈન પાવા જાવ. આવ દે થોડીક આવ દે. 35 છે બસ રે ભાઈ રે. એ પત્રી તું ફોર વ્હીલ કીધી લઈ આવ્યો? મારી માની છે. હા ને હવે એ ગજુભાઈ આ તળાવે ધોવા જાવ છું. એ પત્રી અહીંયા તને ખબર નથી, મેં સર્વિસ સ્ટેશન નું કર્યું ને તળાવે ગાડી ધોવા જવાય? ઓય કેદી કર્યું? તું 12 ગામ જોતેજી. હા એ તો ક્યાં મહેનત કરવાની જરૂરત છે? મફતમાં ધોઈ નાખો. હળો હળો ધોવા મળો. પત્રી મફત માં જ ધોઈ દઉં હું તને, પણ હું છે જો સર્વિસ અમે છે ને હારી કરવી એટલે કલાક રહી ના જા. કલાક રહીને? હા હા અને છે ને ગાંડા એ બેન ને કહી દઉં છું, એક કાકરી નો રહી જાવ. એક કાકરી નો રે કાઈ નો રે. પૈસા રોકડા લેવાના હો, બાકી નહીં હાલે કહી દીજો. ભાઈબંધ છે મારો. ભાઈબંધ માં આમાં કાંઈ ન હાલે. મેં મારા ભાઈ નું નથી રાખ્યું, એટલે હે ને પૈસા નું કહીજો રોકડા જ ત્યાલ છે. એ ગજુભાઈ કયો આપણે એવું ન હોય. કયો પત્રી આનો બિચારાનો પગાર ન મારે કાઢવાનો હોય? લે પગાર પર રાખી લીધો ને? તો હા તો વાંધો નાનો 50 રૂપિયા આપી દઈશ બસ. 100 રૂપિયા થશે. નકર જવા દે હાલ ભાઈ, નદીએ ધોયા ચાલ. હા 100 રૂપિયા આપી દઈશ. જો ગાડી સકાસક જો મારે. હા એ હમણાં પાછી મારી ધોઈ નાખી. તું જા કલાક રહીને. હા
તો એક તાક નીકળે ને 1 રૂપિયા નહીં દઉં. હા લાય સાહેબ હા. હવે જાને ભાઈ હવે ગાડી એની માસાની છે અને પાવર તો જો કેટલો કરે આ પાછો. જો ગાંડા પૈસા રોકડાનું કીધું ને સારું કર્યું. હું છે અહીંયા તો ભાઈબંધ દોસ્તાર આવતા હોય ધંધામાં, પણ તારે છે ને હું ભલે ના પડું, રેવા દે તારે કહી દેવાનું, પૈસા તો થાહે એમ. રોકડા જ લઈ લેવાના. હાલો આને ખરે સર્વિસ કરી નાખી બરોબર. હા લો હું પાછી મારી દઉં, ગાડી હરખી કરી નાખું. એ ઓ હાલો. લે એ ઓલા દાદા અત્યારમાં જવાનું છે કે હું? એ પચુ ભાઈ અત્યારમાં કાંઈ જવાનું નથી. તો બધા અત્યારે હું આવ્યો કરે. અત્યારે ઈ હારું આવ્યા તો ઓલા વાહન વાળા ના પડી તો આજથી પછી આવશે. હે હા તો હવે શું કરવું? હવે મેં એમ કીધું કે ભાઈ પચુ ભાઈ આગળ કાઢશે વાહન નવું. ના પડી એને. ના પાડી દીધી તો શું કરું? તો ઓલા દાદા મારો એક ભાઈબંધ છે, એની પાસે બોલેરો છે, તમે કેતા હો તો એની વાત કરું. ઘરો જ થી અરે અત્યારે એનકી 4 ઠંડી જાત્રામાં જવાનું છે. બોલો શું કરવાનું છે? પૂછી દો નવો હોય તો. પૂછી જ જોવો. હાલો રાહુલ, હા પતુભાઈ. ગાડી નવરી છે તારી? હા બા ભાવનગર થી ઘરે જ આવું છું. હા તે કામ કરજો, અમારે છે ને કાલ સવારે 4 ધામની યાત્રાએ જવાનું છે, તો સીધો છે ને તું મારા ઘરે જ હોય, આપણે કાલ નીકળી જવાનું છે સવારમાં વહેલા. તો ગાડી સર્વિસ કરાવીને આવું. ઓલા દાદા ગાડી સર્વિસ કરાવીને આવે છે. હે પચુ ભાઈ સર્વિસ આયા કરે છે આપણા ઘર આગળ, એને જવા જ નથી દેવું, આઈને ઉભરે દેવું. હોળી ક્યાંક સર્વિસ કરાવવા જાય ત્યાં ભાડું કરવા હોય જાય પાછું મોડું થાય. ઈ તમારી વાત આવા જેવો દાદા. એટલે સીધો આયા જાય. હા એ રાહુલ, હા આપણે છે ને મારા ઘર પાસે જ તે સર્વિસ કરે છે, તો છે ને તાર બીજે ક્યાંય ન જાવ, સીધો અહીંયા જોઈએ, આપણે અહીંથી સર્વિસ કરાવી લઈ તાર ગાડીની. એ વાંધો નહીં, હાલો આવું. એ હા અહીંયા સર્વિસ કરાવી નાખી તો ઈ બને તમે ગાડી જોઈ લો. હા હા હાલો ગાડી આવી જાય જોઈ લઈ અને પછી એમ અટાણું બધું લઈ આવી બધા. હા તો આપણે ત્યાં પહોંચી જઈશું. હાલો. હા લ્યો બરોબર ગજુભાઈ. હવે ઘડી કેને હુકાવા દે. હવે ગાંડા આપણું મેન કામ. ડીકી ખોલ, ડીકી ખોલ. જેક કાઢી લે, ટાયર કાઢી લે. આહા. વાહ પેર વ્હીલ તો સારું છે હોય એમ તો. એ ગજુભાઈ કોઈ ભાવતું નથી ને? ના ના. પાના કાઢી લે, બધા જેક કાઢી લે. કાઢી લીધો? આ બધું કાઢી લીધું. હાલો તાવ દે, હાલે આ બધું ઓલપા. હવે વાંધો નહીં, લ્યો ચાલો મૂકી દીધું ને બધું કમ્પ્લીટ. હા હા ગાભા મત દે ગાંડા, ગાભા મત દે. બા હરખે વ્યવસ્થિત હો, મારા ભાઈબંધ ની ગાડી છે. અરે એમાં કાંઈ કેવું ન પડે. એ વાહ ગજુભાઈ વાહ, બાકી ટકાટક કરી નાખ્યો. ગાડી વર્તાતી નથી ને તું કેવી મૂકીને ગયો તો ને મેં કેવી કરી નાખી. જો વાહ 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 વાહ, લાવો લાવો સાઈ લાવો. એ રોકડા પૈસા શું સાવી લાય? અહીં તો ગજુભાઈ પછી સમજી લઈશ. એ ભાઈ બાકીમાં કાંઈ ન હો, ગાડી ભલે પડી નીકળ ચાલતું હવે. મારું નો હાલે આમાં કાંઈ પતરી. એ કારીગર કહેવાય મારો ભાઈ સાહેબ. આવા ગાંડાને રખાય જ ને. તો તું અહીંયા રહી જાય એમ કર. આલા લે ગજુભાઈ આલા. પૈસા ક્યાંથી લાવ્યો? લે એ ભાઈ ક્યાંથી લાવ્યો એટલે મારા મહા આગળથી. ઠેકા લાલ. એટલે હું કઈ સોર લાગુ? મોઢા પરથી એવું લાગે છે એટલે કહું છું. હાલ અગરાલ પરબારી ગાડી છે ને હવા તો જો કરે ગજુભાઈ. આમાં આવું દોયેલા ભાઈ કોકની ગાડી હોય ને એટલે ઈ એમાં થાકે. લાવ દે ભાઈ. કેમ પણ ગાંડા, હવે તને લાગે કે મને ખોટ જાહે એવું? ગજુભાઈ તમને આમાં છે ને 1 રૂપિયાની ખોટ નહીં જાય, પૈસા જ મળશે નકરા. હાથ પાડ બીજો ઘરાક ગોચ. હાલો 4 વ્હીલ ગાડી સર્વિસ કરવા હોય આવો, 2 વ્હીલ વાળાને નહીં એવો જ ખાલી 100 રૂપિયામાં. ના દાદા હા પણ આ ગાંડો ની તો ખાલી 2 વ્હીલ સર્વિસ કરતા ને, હવે એની 4 વ્હીલર શરૂ કર્યું પચુ ભાઈ. એવું છે? હા પણ આમ જોવું ને દાદા, ઈ ભલે તમારો ભાઈ રહ્યો પણ એને ભી મારીને કેવું પડશે કે હરખી સર્વિસ કર, મારો બેટો ગાડીઓ બંધ કરી દે છે. હા પણ એ તો હાલખર આપણે સોખવટ કરી નાખ્યું ને એની હારી. બરોબર છે, જો સર્વિસે કરવાની અને ચાલુ ત્યારે કરી દેવાની આમ. એને કે ગાડી ચાલુ થાય ને તો જ પૈસા મળશે. હજી તો જ દેવાના હોય ને નકર હુલા પૈસા દે આપણે હરવાર તો સી હાલખરે. હા હાલો યાર. હાલો શું કરે ઈ? એ ગજુભાઈ ચપ્પલ ધોવ છો? શું લેવા? ગારાવાળા બગડ્યા કે નહીં? ભાઈ ઈ તો તું ગાંડા ગાડી ધોઈશ કે નહીં એટલે તુંય બગડીશ ને તારા સંપલાય બગડશે. વારા ઘડીએ હું ફુવારો માર્યા કરી. ઈ વાતે હશે કા ગજુભાઈ? ખોટો પાણીનો બગાડ કરે. તારા તો વખાણ કર્યા નથી થાતા ભાઈ. બોલો શું છે? હું છે એટલે ગાડી સર્વિસ કરવાની છે. બંધ કરી દીધું એ બધું 2 વ્હીલ નું. હો જાવજો. 4 વ્હીલ હોય તો આવજો. એટલે 4 વ્હીલ ની સર્વિસ કરાવવાની છે ગજુભાઈ.
કોઈ નહીં. આવે છે હમણે. પેલા ભાઈ અમારે ચાર ધામ ની જાત્રાએ જવાનું છે ને તો ભાડે ગાડી બોલાવી છે તે સર્વિસ કરવા આવે છે. આ જો આવી ગયો. લે બોલેરો બંધાયો. હા એ આવા દે આવી ગઈ ગાડી જોવો. બસ લે રાખ. આ ગાડી બંધાવી. હા લે. હા કેટલું ભાડું? ભાઈ તમારે ક્યાં જવું? તમે ગાડી સર્વિસ કરો. ભાઈ રાહુલ. હા અને આમ જોવો મારી વાત સાંભળો. આપણે છે ને ઓલા 2 વ્હીલ છે આપણે શીખરવાનું. 2 વ્હીલ માં શું કરો તમે સર્વિસ કરો પછી બંધ કરી દો ને બંધ કરી દો એટલે ગેરેજ વાળા કે જવાનું એટલે ગેરેજ વાળો સીધો 100 રૂપિયા લઈને 120 રૂપિયામાં સર્વિસ થાય. ઈ નથી કરવાનું, આને સર્વિસ કરવાની છે અને ગાડી ચાલુ રહેવી જોઈએ. સાંભળો, ગાડી ચાલુ થાય ને પછી જ પૈસા આપશું. જ્યાં સુધી પૈસા નહીં આપતી. અરે એ પથુભાઈ, ઈ બધું અમે ધંધા મૂકી દીધા. હવે તો લીગલ ધંધો જ કરવી. હું ને ગાંડો કાં ગાંડા. હા, બરાબર છે ગજુભાઈ. આમાં હે ને જવાબદારી પૂરેપૂરી અમારી તમ તારે ચાલુ થાય ને ક્યાં સુધી. આ તો કરી નાખો 20 રૂપિયા સર્વિસ ગાડીની. એ 20 રૂપિયા તો 2 વ્હીલ ના હતા ભાઈ સાહેબ. આ તો મોટો હાથી કહેવાય, બોલેરો છે એટલે 4 વ્હીલ ના તો છે ને 100 રૂપિયા થાય. એ ભાઈ 100 રૂપિયા લઈ લેજે, અમારે બીજા ઘણા કામ છે. હવે શરૂ કરો સર્વિસ કરવાનું. હા ભાઈ ગાંડા હાલ ચાલુ કર. હરકી સર્વિસ કરજો ગાંડા. ગજુભાઈ કોઈ કરે છે આ. ઓય ગાંડા, ઓય ગાંડા, આયા જો કાતો છે જો. અહીંયા હે ને હા. એ આ ગાંડા પલાળ મને તું. પણ આયા બધા આમ ઊભા તો પાણી ન ઉડે. બાપા એટલે ખેતો હે ડોબારે ખા ખાતો નથી તું. કાચી તને આવત દીધો ન કરું. મને નવડાઈ દીધો આખો. ઓય એ ભાઈ સાહેબ ગાડી સર્વિસ કરે કે નહીં એટલે પાણી આમ તેમ બધે ઉડે જ તે. જ્યાં હું આમ અમાર આઠે ફુવારો રાખો આમ આઘા ઉભા રહ્યો ને જરાક. આ તે હારું હાલો હાલો હરકી સર્વિસ કરજો. આઘા ઉભા છે. હા જાવ. કાય ગારાની કણકી નો રહેવી જોઈએ. હા ભાઈ સાહેબ. હાલો એ ગાંડા મેં કીધું મેળ આવશે જ નહીં. માથે તું ઉભા તા સાઈડમાં વયા ગયા છે. ફુવારો ઘડીક હેઠે મૂક ને પાછળ આયેલા આપણે સ્પેર વ્હીલ કાઢી લઈએ. હાલો ગાંડા ખોલવા જ મત બોલ હો. હા, તમે ધ્યાન રાખજો ગજુભાઈ. યો ગાંડા હું શું કહું, ઓઇલ પા તો બધા ઉભા છે એટલે આપણે છે ને આમ મૂકી દેવી. આમ કાંઈ વાંધો નહીં. હાલો. આ તું લઈ લે, હું આ બધું લઈ લો. દે હે પથુભાઈ, આ બોલેરો તો તમે બંધાયો પણ ભાડાનું જ નક્કી કરી નાખો રાહુલ. આરી ઈ હારું કીધું તે ખબર. રાહુલ જો ભાઈ આપણે 4 ધામની યાત્રાએ જવાનું છે તો કિલોમીટર નો શું ભાવ છે તો બોલી જા. કિલોમીટરના 15 રૂપિયા છે. એ રાહુલ 15 રૂપિયા તો છે ને રેગ્યુલર બધા કે જ છે. ઓળખીતા નથી મારો ભાઈ કઈક ઓછા રાખતું યાર. તમારા માન રાખતા 11 રૂપિયા રાખીશ. હા હવે બરોબર કીધું. ઉના દાદા બરોબર છે ને 11 રૂપિયા કિલોમીટર ભાવ કઈ છે. બરોબર જ છે ને. 4 રૂપિયા તો ઓછા કર્યા છે પછી હું 11 રૂપિયા બરોબર છે. અને આપણે બધા ભાગ્યા પડતે દેવાના છે ઈ તો ન્યા. તો હું કહું છું રાહુલ રાતે છે ને મારા ઘરે તો રોકાઈ જાજે. હવારમાં છે ને વહેલા આપણે 4 વાગે નીકળી જ જવું છે. કાંઈ વાંધો નહીં. બરોબર ને? બા ગાંડા બા બહુ ન હોય પૈસા આમાં. હા બા ફરખી સાફ કરજો. હા આમાં કાંઈ ઘટે નહીં તમ તારે. કમ્પ્લીટ. પણ તમે જોઈ જવો ને પછી કેવો કમ્પ્લીટ. એ ગજુભાઈ કઈ રેવા નથી દીધું ને? ગાંડા આપણને પૂછે કઈ રેવા નથી દીધું. ના 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 કઈ નથી રેવા દીધું. ડાઘો બાઘો કઈ રેવા નથી ને એમ કહું છું. ડાઘાની વાત કરો તો નહીં 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 એક ડાઘો નથી. બસ આમ સકાછક ગાડા છે કે ને. પૈસા લાવો, વાતો કરો માં જલ્દી બીજા આવે ગ્રાહક. હા તે કાંઈ વાંધો નહીં. આપી જાઉં ઉના દાદા પૈસા ને. આ આપી દઈને 100 રૂપિયામાં હું ને. પછી આપણે સમજી લેવું. હા હાલે રાહુલ હાકી લે. હાલો આપણે બેહી જઈએ પછી તમારે ઘરે વયા જઈએ. હાલો બેજા હાલો. હાલો જાઓ 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 જાઓ. બેજા. કાંઈ રાવા નથી તો ગજુભાઈ. બેહી જા બેહી જા. આનામાં આપણે આવે ને તો હાલ્યા રાખશે બેયનું. જાવા જો બીજા આવા જો. દાદા ભયું જવું છે ને? હપ હાલો હાલો પછી હું વયા જવાનું હોય ને. રાહુલ ને ત્યાં બધાને વાળું કરાવો તો બધા કેટલી હોય મી ભાઈ. હા હા તો એમ જ કરશું. બધાનું ત્યાં બહારથી જમવાનું લઈ આવશું. હા હા પાછી ઊભી કેમ રાખી? પંચર પડી ગયું લાગે છે. જોતો જોતો. પડી ગયું છે પંચર. પંચર પડી ગયો. હા હા તો હવે શું કરશું?
પેરવીલ છે ને આપણી પાસે છે પેરવીલ હા. લેવા તારે હાલો ચડાવી દી બીજું હું હે પછી ભાઈ નવું પેરવીલ હોય તો હું વાંધો પેરવીલ તો નથી હે હા પેરવીલ નથી નહીં હે પછી ભાઈ પેરવીલ નથી સમજી ગયા ને પેરવીલ ક્યાં ગયું ઈ હા તમારો ભાઈ વઠાવી ગયો લાગે છે ઈ ગમે કાકેની છે ને કાઢી લીધું છે રાહુલ તું ગાડીએ રે હમણાં આગળ એમ પેરવીલ લઈ લેવી જો તું હાલો પછી ભાઈ હાલો લે હવે હું છું હવે હું છું પછી ભાઈ કયો ને કયો એ ગજુભાઈ પ્રેમથી છે ને સ્પેર વ્હીલ આપી જો બોલ્યા તોનું શેનું બોલ્યા તોનું ગાડીનું અત્યારે સર્વિસ કરી એનું ગાંડા પડ્યું હોય ક્યાંય જોતો એ ગજુભાઈ આપણે કઈ કાઢ્યું નથી આયા કઈ છે નહીં બધું તમને ખબર હોય આયા અમને થોડી ખબર હોય એ ખોટું બોલવામાં એને કીધું તો સ્પેર વ્હીલ છે ને હતું તે ઓચિંતા તો ગાયબ થઈ ગયું તેમ ક્યાંથી વયું જાય ભાઈ આપણે હે ને ગાડી ધોવાની જ જવાબદારી હતી ઈ સ્પેર વ્હીલ તમે ક્યાંક પાડી દીધું હોય એ અમારી જવાબદારીમાં ન આવે બરોબર ને ગજુભાઈ નો આવે સાચી વાત છે હો. એ મારું સ્પેરવીલ અને જેક બે અહીંથી ગાયબ થઈ ગયું હે તો ના 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 ઈ તારા માસાને પૂછજી અહીં અમને થોડી ખબર હોય કાંઈ તમારું સ્પેર વ્હીલ ને જેક ને બધું ક્યાં ગાયબ થઈ ગયું એમ એ તમારું ગાયબ થઈ ગયું સ્પેર વ્હીલ ગાયબ થઈ ગયું પતરી હે ગાડા હાચું બોલ ને કે પીછડા પાડી દેશું હમણાં આગળ આમાં જોવો ભાઈ કેવું છે ખબર અમારી જવાબદારી શું હતી બરોબર ગાડી મસ્ત ચકાચક સર્વિસ કરી દેવાની અને ગાડી શરૂ થવી જોવે ઈ બે તમારી બોલી હતી બાકી તમારી ગાડીમાંથી કાંઈક વસ્તુ ગાયબ થઈ એની જવાબદારી અમે લીધી નહોતી હા ઓના દાદા પછી ભાઈ આને કાંઈ ન કરાય આને સીધી સર્વિસ જ કરો બીજું કાંઈ આ એમ નહીં માને એ ભાઈ એમાં એવું કાઈ ન હોય સર્વિસ હા ને તો ઓય બાપા એ લાવજો ઓય બાપા ઓય લાવજો ઓય લાવજો ઓય લાવજો જોયું ને ભાઈ ગાડીઓ સર્વિસ કરતા આજ તો અમારી જ સર્વિસ થઈ ગઈ